નેહા પંડ્યા, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વરસાદની સીઝન છે અને મકઈ ખૂબ જ મળતી હોય છે। મકઈની અલગ અલગ વાનગી બને છે, જેમ છે મકઈની ભેળ છે, મકઈના ભજીયા છે, બાફેલી મકઈ છે। બસ આવી રીતના જ આપણે એક અલગ વાનગી બનાવીશું, જે છે લીલી મકઈનો ચેવડો। ચાલો આપણે લીલી મકઈનો ચેવડો બનાવીએ। મકઈનો ચેવડો બનાવવા માટે આપણે મકઈ લઈશું અને છીની લઈશું અને છીની કરવાની છે મકઈ, અને પછી આ ટાઈપનું છીન બનાવી દેવાનું છે। મકઈનો ચેવડો બનાવવા માટે આપણે પહેલા 1 ચમચી ખાંડ લઈશું, મીઠો લીમડાના પાન, રઈ, જીરું, તલ, ધાણા જીરું પાવડર, આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ, લીંબુનો રસ, કોપરાનું છીન, દ્રાક્ષ, કાજુ, ગરમ મસાલો, હિંગ, હળદર, ધાણા અને નમક। ગેસ ચાલુ કરીશું અને કઢી મૂકીશું। એમાં 3 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે રઈ એડ કરીશું। રઈ તતરે એટલે આપણે જીરું એડ કરીશું। ચપટી હિંગ એડ કરીશું। મીઠા લીમડાના પાનને એડ કરીશું। હળદર એડ કરીશું। આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ, અને તલ એડ કરીશું અને શેકાવા દઈશું। શેકાઈ જાય એટલે આપણે અમેરિકન મકઈનું છીન છે તેને એડ કરીશું। અને મિક્સ કરીશું। મકઈનું જે પાણી છે એ શેકાઈ ના જાય, બળી ના જાય ત્યાં સુધીને આપણે શેકાવા દઈશું। 10 મિનિટ શેકાવા દઈશું। મિનિટ પછી આપણો મકઈનો ચેવડાનો કલર આ ટાઈપનો કલર થઈ જશે અને બધું પાણી સુકાઈ ગયું છે અને જો તમે તો ઊભો થઈ ગયો છે એટલે આપણું બધું પાણી એ થઈ ગયું છે, બળી ગયું છે। ત્યાર પછી આપણે દૂધ એડ કરીશું। મકઈનું પાણી બળી ગયા પછી આપણે દૂધ એડ કરવાનું છે અને મિક્સ કરી દઈશું। દૂધ બધું બળી ગયા પછી આપણે બધા મસાલા એડ કરીશું। મકઈના ચેવડાની અંદર દૂધ બધું બળી ગયું છે, ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ખાંડ એડ કરીશું, થોડી મિક્સ કરી દઈશું। ચટપટો સ્વાદ લેવા માટે આપણે લીંબુનો રસ એડ કરીશું। થોડો ગરમ મસાલો એડ કરીશું। ધાણા જીરું પાવડર, થોડીક દ્રાક્ષ એડ કરીશું। થોડા કાજુ એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું।
બધું મિક્સ કરી દઈશું. પાંચ મિનિટ થવા દઈશું. રેડી છે આપણો મકાઈનો લીલો ચેવડો. ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. મકાઈના ચેવડાની અંદર આપણે ગાર્નિશ માટે ધાણા એડ કરીશું, થોડાક કાજુ એડ કરીશું, દ્રાક્ષ એડ કરીશું અને કોપરાનું છીણ એડ કરીશું. રેડી છે આપણો મકાઈનો ચેવડો. ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ મારી રેસીપી? જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો. થેન્ક યુ.